જામનગર પીજીવીસીએલની ટીમે લાલપુર તાલુકાના મોટા લખિયા ગામમાં મોટી વીજ ચોરી પકડી પાડી છે। યદુનંદન મિની ઓઇલ મિલમાં ચેકિંગ દરમિયાન વીજ થાંભલા પરથી સીધું જોડાણ લઈને ચોરી કરતા હોવાનું બહાર આવ્યું છે। પીજીવીસીએલની ટીમે ગઈકાલે મોડપર પાટિયા પાસે મેઇન રોડ પર આવેલી યદુનંદન મિની ઓઇલ મિલમાં તપાસ કરી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મિલના સંચાલકે વીજ થાંભલામાંથી 20 મીટર લાંબો વાયર ખેંચીને સીધું જોડાણ મેળવ્યું હતું અને ગેરકાયદેસર રીતે વીજળીનો ઉપયોગ કરી રહ્યા હતા। આ મામલે ઓઇલ મિલના માલિક ધરણાથ નારણ કરમૂર સામે જામનગરના વીજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। વીજ કંપનીએ તેમને રૂપિયા 67.83 લાખનું બિલ અને કમ્પાઉન્ડ ચાર્જના રૂપિયા 6.48 લાખનું પુરવણી બિલ ફટકાર્યું છે। વધુમાં મિલમાંથી ગેરકાયદેસર વીજ વાયર અને મીટર જપ્ત કરવામાં આવ્યા છે। આ કાર્યવાહી પીજીવીસીએલની નિયમિત ચેકિંગ ડ્રાઈવનો ભાગ હતી। જામનગર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। 2 દિવસમાં કુલ 42 જેટલી વીજ ચેકિંગની ટુકડી દ્વારા 1019 વીજ કનેક્શનો ચેક કર્યા, જે પૈકી 182 કનેક્શનમાંથી કુલ રૂપિયા 84.30 લાખની વીજ ચોરી પકડી પાડેલ છે। મંગળવારે જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા ગઈકાલે પીજીવીસીએલની 43 ટીમ દ્વારા 513 વીજ કનેક્શન તપાસવામાં આવ્યા હતા, જે પૈકી 90 કનેક્શનમાંથી કુલ રૂપિયા 39.70ની વીજ ચોરી પકડાઈ હતી। જામનગર જિલ્લાના જોડિયા, કુન્નડ, તારાણા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડોદરા, દાત્રાણા, કેશોદ, ખંભાળિયા સહિતના ગામમાં ચેકિંગ કરવામાં આવેલ હતા। વીજ ચેકિંગ ટુકડીની મદદમાં એસઆરપીના 11 જવાનો, 34 પોલીસ કર્મચારી તથા 3 વિડીયોગ્રાફરને જોડવામાં આવ્યા હતા।